જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો છાંગાણી કોટડા તાલુકાના અરોડે ગામના ધરમસિંહભાઈ બટુકભાઈ દેવી પૂજક રાખડી બંધના પઢિયારના 18 બકરાની ચોરી થતા સકસાર મચી ગઈ અને ધરમસિંહભાઈએ સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડને ફોન કરી જણાવતા મનસુખભાઈ રાઠોડે તાત્કાલિક કોટડા છાંગાણી તાલુકામાં પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો અને કામગીરી શરૂ કરી. સાંભળો કોલ રેકોર્ડિંગ. હા હાલો મનસુખભાઈ. હા હા હરિડોઈથી કહું છું. આવું મનસુખભાઈ? આપણે નામ તમારું શું છે? મારું નામ ધરમભાઈ. ધરમભાઈ? હા ધરમભાઈ આખું નામ? આ ધરમભાઈ બટુકભાઈ. ધરમભાઈ બટુકભાઈ. હા દેવી પૂજક? હા દેવી પૂજક. હા બોલી જાવ. અને રહીશી અમે હરિડોઈ અને પરમદી રાત્રે અમારા બકરા ચોરી થઈ ગયા. પરમદી? હા પરમદી રાત્રે ફરિયાદ કરી કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં? ફરિયાદ કરી, બધું કમ્પ્લીટ કરી દીધું ભાઈ. હા ત્યાં પછી અમને એક ભાઈ ત્યાંથી રાતે અમે ત્યાં નીકળ્યા હતા ને, હા ભરવાડના ભાઈ હતા ત્યાંના, હા એટલે ગાડી મેં ઊભી રાખી. મેં કીધું ભાઈ ક્યાંક આગળ હોય ને તો તું તપાસ કરજો કીધું. હા એ ભાઈ નીકળી ગયા ને પાછા ગઈ રાતે પાછા એ ભાઈ હું વાળો પાછો હરખો કરતો હતો ને, તોડી નાખ્યો હતો ને વાળો. હા તો હું હરખો કરતા એ ભાઈ નીકળ્યા ત્યાંથી. હા તો એ ભાઈ ત્યાંથી નીકળ્યા કે ભાઈ એનો ભાઈ બીજો હતો. કે અમે ભાઈ કે એક ગાડી કે જોઈ કે કેરી ગાડી હતી, માથે પાલ ઢાંકેલો હતો સફેદ કલરનો કે. હા અને રામોજ ગાડી કે ઉભે કાયો કા નીકળી કે એમાં કે અમને થયું કે આ પાલો ચોર્યો હોય કા કે એને કા કે હું આવવા બીજું કઈ જોયું હોય કે કપાસ ચોર્યો હોય, કાયો કા ગાડી ત્યાંથી નીકળી. બકરા તમારા ચોરાનો તો બકરા તો બોલે ને, તો તમે ક્યાં હુતા હતા? અમે ઘરમાં હું તને પરસવાડે જ વાડો છે, વાડામાં બકરા હતા ભાઈ. તમારે કોઈક જાણ ભેદું હોય ને, એને કોઈક જાણ ભેદું સિવાય આવું ન થાય. કેમ કે ચોરી કરવા વાળા બકરા તમને ચોરવા આવે તો એને બકરા ચોરવા આવે તો એને ખબર પડે, બકરા દેખાડો કરે. હા પણ એને ઓલા નાખી દીધા હતા બિસ્કિટ ભાઈ. ક્યાં બિસ્કિટ? પાર્લે ના બિસ્કિટ આવે ને આપડે, હા એ આખા વાડામાં સૂંદો કરીને આખા વાડામાં બિસ્કિટ પડ્યા હતા બધે ભાઈ. બિસ્કિટ નાખી દો તોય બકરા નહીં ખબર નથી? બિસ્કિટ ખવડાવે એટલે બોલવું નહીં. હા પણ અને ગાડીના વારેલા પૈડા ને બૈડા ને બધું ત્યાં રોડ ના કાંઠે જ અમે રહી, હાવ રોડ ના કાંઠે મનસુખભાઈ. સીસીટીવી કેમેરા છે તમારા ગામમાં? ના ત્યાં હાઈડવેમાં નથી એટલે જ કહું. ગાડી આમ તમને કોઈની માં શંકા ખરી કે ફલાણો લઈ ગયો છે એવી કઈ? ના કોઈ મારી શંકા એવી નથી ભાઈ મનસુખભાઈ. તો ચોરીમાં તો શું હોય સાહેબ કે ઈ તો આપણી અને પાછું ઈ અને અત્યારે પાછા અમે આવ્યા ને મનસુખભાઈ, હા એટલે અમે અહીંયા ક્યાં આવ્યા ખાંડાધાર. હા ખાંડાધાર ત્યાં પંચાયતમાં અમે ગયા હતા, ત્યાં અમે બેઠા થઈ ગયા. દીપકભાઈ કરીને છે. એને કીધું ભાઈ આ કેમેરા ચેક કર્યો કે હું કે અત્યારે કે વાળીએ જાઉં કે પછી મેં મારા નંબર દીધા. એને કીધું તમે ચેક કરીને મને કરજો, વાત કરજો. પછી આ રોડ માથે એગ્રોની દુકાન છે આપણે. એગ્રોની દુકાન છે ને ત્યાં પાછો હું ત્યાં ગયો ને ત્યાં એક ભાઈ હતો સોકેડા જેવો, મારી જેવો સોકેડા જેવો હતો. કે અમે રાતે કે 1:30-2 વાગે પરમથી અમે બેઠા હતા ને કે એક આખી ગાડી કે એ ભરીને નીકળ્યા ક્યાંયથી લોકો. હવે હું છે ને કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં, આપણે તમારા બીટ જમાદાર કોણ છે અત્યારે હાલ? હે આપણે કોટડા સાંગાણી બીટ જમાદાર કોણ છે? એ જમાદારની સાહેબ મને તો ખબર નથી મનસુખભાઈ. બરાબર. તો હવે તમે આમાં માતાજીમાં નવરે રહ્યો તો તમારે થાય ને. હવે અટાણામાં માતાજી કામ કરજે. આમાં અટાણ માતાજી મોઢે દાણા નાખો ને. આપા માતાજી માથે ને અમારા માતાજી માથે ને એની માથે ભરોસો હોય. 3 દિન એને માથે બંધરો માર્યો મનસુખભાઈ. તો પછી તો હવે પોલીસ ફરિયાદ કરવાની જરૂર નથી ને? અરે પોલીસ ફરિયાદ કરી દીધી, બધું કરી દીધું. કીધું હવે એમ નહીં મનસુખભાઈ, આપણે આપણી રીતે કીધું અડિયા કાઢીને આપણે તપાસ હોતી કરીને એમ થાય ને આપણે. મારું એમ કહેવાનું છે કે અટાણા મારી સાંભળો કે આપણે જો હવે તમે ભણ્યા નથી એનું આપણે ભોગ બન્યા. કોના ભણ્યા? હા ભણ્યા નથી એનો ભોગ બન્યા. વાત સાચી છે. આમાં તમે અટાણા દાખલા લઈને ધૂણવા બેવો રોવા બેવો તો અટાણા માતાજીને મઢે જઈને આખું ઘર રોવું જોઈએ. માતાજી કહે છે કઈ બાજુ લઈ ગયા, ગાડી નંબર દઈ દે. એ વાત સાચી. હવે એમ કઈ ખબર પડી જાય ગયો છે નો પડે એ તો તમને કહું છું ભાઈ. પણ આપણે શું છે કે આપણી સમાજ હજી અંધશ્રદ્ધામાં છે. ઈતર જ્ઞાતિ ભણ્યા નહીં, ઓલું કર્યું નહીં. નકર આપણે બકરા પૂરતા હતા એમાં એકાદો કેમેરો મૂકી દેવાય એટલે ચોરી કરવા વાળો છે ને સીધો આવી જાય. પણ ચોરી થાય જ નહીં. એ વાત સાચી છે તમારી. 10 જણા કેમેરા આવત તો તમારે માતાજીની જરૂર ન પડે કે પોલીસની જરૂર ન પડે. પણ હવે તમારે પોલીસની અને અમારી જેવા આગેવાનની જરૂર પડે. અત્યારે તમે ભૂવા પાસે તમારા પટિયાર ભૂવો કોણ છે? અમારા પટિયાર ભુવા મારા બાપુજી છે બટુકભાઈ છે એ, અને મારા પટિયાર છે મારા કાકા ભૂપતભાઈ.
તો ભાઈ એને જરીક તોય માતાજીને પાઠ નાખીને જરીક પૂછી લે કે મારી તને કાંઈ પૂછતું હોય આમાં કઈ બાજુ ગઈ ગાડી અને એનું નામ અમે માતાજીને પૂછીને તો હું નીકળી ગયો આ બાજુ માતાજી કીધું આ બાજુ બહાર છે માતાજી માતાજી જનાર જો તમારા માતાજી ને પિતાજી બે ઠાકી જાય ને તેથી મને કહ્યું એટલે તમારે સીધું છે ને હું પોલીસ જયારે વાત કરીને તમારે છે ને કેમેરા બેમેરા ચેક કરાવી અને બને એટલી તમારી પકડાવાની વિજ્ઞાન ટેકનોલોજી થી માતાજી થી વિજ્ઞાન ટેકનોલોજી થી તમને મદદ કરશું તમને ગાડી ને અમને આપણે વિજ્ઞાન મનસુખભાઈ હું નાનો માણસ છું મનસુખભાઈ નથી આમાં હું તમે એમ તાગી આવું હું નાનો ગરીબ માણસ છું મનસુખભાઈ બાપા હું તમને મદદ કરું છું ને મેં તમને ના નથી પાડી તમે મારી વાત સમજો પણ આપણે અત્યારે તમને એના માટે હું સમજાવું છું કે અમે તો કાયદાકીય અમારે કાંઈ મતલબ નથી અમે તમને મદદ કરવા નથી તમે અત્યારે રામોદ આવ્યા છો હું અત્યારે હાજર નથી નકર તમને રૂબરૂ તમારી રૂબરૂ ફોન કરે છે હજી હું ફોન કરીશ પીએસઆઈ સાહેબને ફોન કરી અને તમારી ભલામણ કરું છું અને બને એટલું ગાડી પકડાય ને સીસીટીવી કેમેરાની તપાસ કરાવે એવું હું ભલામણ કરું છું પણ મૂળ આપણે ધૂણવામાંથી નેવર્યા નથી એનો ભોગ બન્યા મારે તમને એના માટે ઠપકો દેવો પડે છે સાહેબ એ વાત સાચી છે તમારી ભટિયાર ગોવાને હુજતું નથી અટાણે રાખડી બંધને હુજતું નથી અટાણે પોલીસ પાસે જવું પડશે હા પણ એ કેસે કર્યો છે મેં પણ બધું રાતે જે ચોરા ને મનસુખભાઈ એ રાતે હું રિક્ષા લઈને બધું કરીને ત્યાં રાતે અરજી હું કેસ લખાઈ એવો બધું કર્યો પછી પાછો હવાર પડ્યો એટલે પાછી અરજી કરીને પાછી એની સાહેબને જઈને જઈ આવ્યો સાહેબ કે તમે ભાઈ બે જણા તમે કે રોવામાં કે હું ખુદ સાહેબ કે હું ત્યાં આવું છું તપાસ માટે કાંઈ વાંધો નહીં આપણે જે પીએસઆઈ સાહેબ છે ને એમની જોડે હું વાત કરી લઉં છું હા એ સાહેબે મને ખુદ એમ કીધું ઓકે ઓકે સાહેબ હાલો તમારું ઉભા રહી જાય એક મિનિટ તમારું નામ મને જરી કેવું છે ભાઈ બોલપેન છે તમારું નામ આખું અંકિત બોલપેન લઈ લે ભાઈ તારા મોબાઈલમાં રાખ આ તમારું નામ બોલો મારું નામ ધરમસિંહભાઈ બટુકભાઈ કાવઠિયા ધરમસિંહભાઈ બટુકભાઈ કાવઠિયા દેવી પૂજક આપણે તાલુકો અયડુઈ એટલે તાલુકો કોટડા સાંગાણી હા તાલુકો સાંગાણી જિલ્લો રાજકોટ ને રહીશી અયડુઈ હા એટલે બકરા તો અયડુઈ માંથી ચોરાણા ને અયડુઈ માંથી ચોરાણા મનસુખભાઈ હા બટુકભાઈ દલાભાઈ કાવઠિયા હા કાલે મારું નામ તો ધરમસિંહભાઈ બટુકભાઈ ધરમસિંહ એક મિનિટ ધરમસિંહભાઈ બટુકભાઈ હા ધરમસિંહભાઈ બટુકભાઈ તમે પોતે ફરિયાદી તમે પોતે જ ફરિયાદી છો ને અરજદાર હા પોતે ફરિયાદી કરવા પોતે ધરમસિંહ બટુકભાઈ પોતે હું એક મિનિટ ધરમસિંહ બટુકભાઈ કાવઠિયા દેવી પૂજક અયડુઈ ઓકે સાહેબ હાલો હું તમારી ભલામણ કરું છું તો તમે રોકાવાના હું તો હું હળદર થી નીકળું છું હમણાં અડધી પોણી કલાકમાં ત્યાં પહોંચી જાઉં તો હું તમારી રાહ જોઈને ઉભો બરોબર હા બેસો કઈ ટેન્શન નહીં આપણે બને એટલું તમારું શક્ય કોશિશ કરશું હા તો હું તમારી રાહ જોઈને ઉભો રહું બરોબર કાંઈ વાંધો હા વાંધો નહીં અહીંયા આંકવા લાગે બેઠા મનસુખભાઈ એ ભલે અહીંયા મારી હોટલ વ્યા જાવ સોમનાથ હોટલ વ્યા જાવ ત્યાં હેરાન થાવ તમે ત્યાં ચા પાણી બાપાણી પીઓ આગળ સોમનાથ હોટલ છે આગળ મારી સોમનાથ હોટલ છે હાઈવે ઉપર જ હાઈવે ઉપર આગળ કે આગળ આટકોટ બાજુ જાવ ને સોમનાથ હોટલ એ ભાઈ ને કયો એટલે તમને બતાવી દે હા એ દેખાય આગળ સોમનાથ હા બરોબર ભલે હા તો ન્યા બેઠો મનસુખભાઈ બરોબર ભલે આવું હાલો એ હા હલો એ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન માંથી બોલો છો હા શું નામ છે આપનું હલો તમારો હલો નેટવર્કમાં આવો અવાજ કપાય હા નેટવર્કમાં જ છું હું તો હા બોલો તમારું નામ શું છે હલો એ તમારું નામ પ્રવીણભાઈ મારું નામ પ્રવીણભાઈ એ પ્રવીણભાઈ હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું એ રામોદ ગામથી સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું હા બોલો મનસુખભાઈ હા હવે ઓલા આપણે અયડીની અંદર કઈક ઓલા 18 બકરાની ચોરી થઈ હતી ને એ દેવી પૂજકનો ફોન હતો મારામાં તપાસ ચાલુ છે કેમેરા જોઈ છે અત્યારે પણ કેમેરા જોઈ છે કેમ કે ગરીબ માણસ છે ને 18 બકરાની ચોરી થઈ છે અને આ માતાજીના ભુવા હતા હવે ભુવાના ઘરમાં ચોરી થઈ છે આ મારી મોત થયું પણ બકરા જોવી છે અત્યારે બકરા ચોરી થઈ ને હા 18 બકરા આપણે ધરમસિંહભાઈ બટુકભાઈ કાવઠિયા દેવી પૂજક ગામ અયડુઈ હલો આ બકરાની ચોરી થઈ ને એની તપાસ કરવી છે અત્યારે કેમેરા જોઈ છે હા તો સાહેબ આમાં થોડીક ઊંડાણપૂર્વક તપાસ કરીને કેમ કે 18 બકરા એટલે જાજુ થાય ને આ ગરીબ માણસ છે એટલે થોડુંક આને શું થોડુંક આમાં થોડુંક ધ્યાન દઈ અને જેમ બને એમ વહેલી તકે આનું પતે એવું થોડું કરો હલો
હાલો, અવાજ કપાઈ જાય ભાઈ. હાલો હાલો, હાલો, હા સાહેબ તમારો અવાજ કપાઈ જતો હતો. ચાલુ ગાડી હતા એટલે જાતા હતા પાછા બીજી જગ્યાએ અત્યારે કેમેરા જોવા જ આવી છે. હા હા હા, કઈ બાજુ ગઈ એનું કઈ કઈ એંધાણ બેંધાણ મળ્યું કે કેમ થયું? બધો તપાસ ચાલુ છે. હા એમાં હું રાત્રિનો સમય છે, કેમેરા એક અરડોઈમાં એક જગ્યાએ જ છે, દુકાન છે ને આગળ ત્યાં. હા, બીજે હા. ક્યાંય આખા અરડોઈમાં ક્યાંય કેમેરા જ નથી. બરાબર બરાબર. હાઈવે ઉપર લાગે છે. હા, એટલે હા, આપણે રીબડા ચોકડી છે, ગુંદાસરા ગામ છે, હા. સાઈડના રસ્તાના હવે ચેક કરવાનું ચાલુ છે. એમાં જો શંકાસ્પદ મળી જાય તો એમ. બરાબર. રાત્રિની સમય છે સાહેબ, એટલે રાત્રિમાં સાંભળો, રાત્રે ગાડી નીકળી હોય તો કદાચ શંકાના આધારે તમે થોડીક ઊંડાણપૂર્વક તપાસ કરશો તો આ ગરીબ માણસ ન્યાય મળી જાય. ઊંડાણ પૂર્વક એટલે તો અમે અત્યારે ખરાબ બપોરે રખડવી છે ને કેમેરા જોવા. ના ના બરાબર અમને બરાબર ખબર છે. છે, ગરીબ માણસો છે. કાલના પૂછજો, કાલે એના ઘરે ગયા હતા, કાલે કેમેરા જોયા, હા, આજે હા. કેમેરા જોઈ છે. બધી તપાસ ચાલુ છે. હા પાછું થોડા ઘણા 18 બકરા છે. હવે આમાં તો આ ખરેખર થઈ. પણ એટલે તો અમને ઓલું થાય ને કે એટલે તમે તો બેજીથી મથવી છીએ. અને બરાબર, હજી બરાબર. નહીં મળે ત્યાં સુધી અમારી પ્રોસેસ ચાલુ જ છે. ઓકે ઓકે સાહેબ, થેન્ક યુ.